સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા એક આઢેડને પ્રેમજાળમાં ફસાવી નિવસ્ત્ર વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો સનસનીખેજ સામે આવ્યો છે. જુઓ શું છે ઘટના. સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા એક આઢેડને પ્રેમજાળમાં ફસાવી નિવસ્ત્ર વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા આઢેડને તેમના જ ઓળખીતા મેહુલ જડિયા, વિનોદ મનાની અને યુસુફ ચોકસીએ વિશ્વાસમાં લીધા. 2.5 વર્ષ પહેલા આ ત્રણેય આરોપીઓએ ફરિયાદીના બહાના હેઠળ બારડોલી પલસાણા હાઈવે પર લઈ ગયા. ત્યાં પૂર્વ નિર્ધારિત કાવતરા મુજબ એક અજાણી યુવતીને બોલાવવામાં આવી. યુવતી સાથે ફરિયાદીનું નિવસ્ત્ર વિડીયો ઉતારી લેવામાં આવ્યો, જે બાદ શરૂ થયો બ્લેકમેલિંગનો આખો ખેલ. વિડીયો વાયરલ કરવાની, બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીથી ફરિયાદી ફફડી ઉઠ્યા. આ તકનો લાભ લઈ આરોપીએ અસલી ખેલ શરૂ કર્યો. ફરિયાદીએ પોતાના પિતાના નામે રહેલી 39 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી આરોપીના હવાલે કરી દીધી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીની પત્ની, દાદી અને પુત્રવધૂના અંદાજે 130 તોલા સોનાના દાગીના અને 5 કિલો ચાંદી પણ પડાવી લીધા. આ સમગ્ર ઘટના 2.5 વર્ષ સુધી છુપી રહી હતી. જોકે તાજેતરમાં ફરિયાદીના પુત્રને આ આખી કરતૂતની જાણ થઈ. પુત્ર જ્યારે આરોપીઓનો સંપર્ક કરી પૂછપરછ કરી ત્યારે મારી નાખવાની ધમકી આપી. આખરે મામલો હદ બહાર જતા પુત્રએ અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે ખંડણી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી. ફરિયાદ નોંધાતા જ અથવા પોલીસ હરકતમાં આવી. પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ જમ્યતરામ મનાનીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી મેહુલ જડિયા અંગે સ્થાનિક બજારમાં એક ચર્ચા વહેતી થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેહુલ છોટા બજારના વેપારીઓ પાસે અગાઉ પણ હપ્તા ઉઘરાવાના મામલે વિવાદમાં આવ્યો હતો. હાલમાં તેની ધરપકડ થતાં ભોગ બનનારા અન્ય વેપારીઓ પણ ફફડાટ સાથે રાહતની લાગણી જોવા મળી રહી છે.